કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર બીજું એક ચલ સુરેખ સમીકરણની શરૂઆત કરી હતી, જેમાં આપણે સ્વાધ્યાય 2.1ને સંપૂર્ણપણે ફિનિશ કરાવ્યું છે, પૂરું કરાવ્યું છે. મિત્રો, તમે હજુ સુધી જો એ વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો આપણે એ વિડીયોઝની અંદર માત્ર ને માત્ર દાખલા નથી ગણાવેલા, પણ આપણે કોન્સેપ્ટને પણ ક્લિયર કરાવેલો છે અને 1થી લઈને 25 દાખલાને ખૂબ જ મસ્ત રીતે બધા દાખલા પૂરા પણ કરાવેલા છે. તો ખાસ મિત્રો તમે એ વિડીયોને જોઈ લેજો. અને હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે સ્વાધ્યાય 2.2, જે મિત્રો ખૂબ જ સિમ્પલ છે અને આપણે એક જ વિડીયોની અંદર આખું જ સ્વાધ્યાય 2.2ને પૂરું કરી નાખવાના છે. ચાલો, રેડી છો ને બધા? ચાલો આવી જાઓ, શરૂઆત કરી દઈએ છીએ. આપણે શું કરવાનું છે એની અંદર? તો સેમ વસ્તુ કે ભાઈ આપેલ સમીકરણના ઉકેલ મેળવવાના છે. ઉકેલ મેળવવાના છે મતલબ કે આપણે એક્સ અથવા તો વાય અથવા તો કોઈ પણ ચલ, એ ચલની કિંમત મેળવવાની છે, જેને આપણે કહીશું ઉકેલ મેળવવો. ચાલો શરૂઆત કરી દઈએ છીએ. દાખલા નંબર પહેલો, જેમાં આપણને ચલ સંખ્યા અને તલ સંખ્યા બધું આપેલું છે, ભેગું કરીને આપેલું છે અને સમય સંખ્યા પાછી આપેલી છે, બરાબર? ચાલો શું કરીશું? સૌથી પહેલાં લખી દઈએ કિંમત આપણને જે આપી છે ને એ. જોજો ખાસ અહીંયા 5x + 1/3 + 1 બરાબર અહીંયા x - 1/6. જો મિત્રો, પહેલાં આપણે એક કામ કરી દઈએ. બરાબરની આગળ જે બે કિંમતો છે ને એને સોલ્વ કરીએ. જો અહીં છેદમાં કંઈ નહીં એટલે છેદમાં આપણે 1 મૂકી દેવાનો. અત્યારે માત્ર ને માત્ર બરાબરની આગળ જ ફોકસ કરજો, પાછળનું જોતા જ નહીં. 1નો ગુણાકાર આપણે અહીં કરવાનો અને 3નો ગુણાકાર આપણે અહીં કરવાનો. એટલે 1 × 5x + 1 કરો ને એટલે 5x + 1 જ થાય. એવી રીતે હવે 3નો ગુણાકાર આપણે 1 જોડે કરીએ તો 3 × 1 કરો એટલે 3 એકા 3 જ થાય. અને છેદની અંદર છેદનો પણ ગુણાકાર થાય એટલે 3 એકા 3 થાય. અને હવે બરાબરની પાછળ શું છે એ લખી દેવાનું, એટલે x - 1/6. ચલો, અહીંયા 5x ના 5x જ રહેશે અને 1 પ્લસ અને 1 + 3 છે એટલે પ્લસ 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 થાય, 3 ને 1 4 થાય, (3) બરાબર x - 1/6. હવે અહીંયા વચ્ચે બરાબર છે મિત્રો, એટલે આ 6 ગુણાકાર અહીંયા આવી જાય અને 3 છે ને એ અહીંયા આવી જાય. જોજો ખાસ સમજો. ચલો, ઉપર તો જે છે ને તેવું તેવું સેમ રહેશે એટલે આપણે એવું કરી દઈએ અત્યારે. ચાલો સમજો, અહીંયા 5x + 4 અને અહીંયા બરાબર કરવાનું અને અહીંયા છે x - 1. હવે તમને સમજાવું, આ 6 જે છેદમાં અહીંયા હતો ને એ ક્યાં આવશે ગુણાકારમાં? અહીંયા આવશે. અને 3 જે છેદમાં અહીંયા હતો ને એ ક્યાં આવશે ગુણાકારમાં? અહીંયા. એટલે ક્રોસ ગુણાકાર અહીં પણ થઈ જાય. હવે ગુણાકાર કરી દઈએ આપણે અંદર અંદર. 6 × 5 6 × 5 = 30 એટલે 30x પ્લસ 6 × 4 6 × 4 = 24. બરાબર છે. 3 × x કરો એટલે 3x થાય, ઓછા 3 × 1 કરો એટલે 3 એકા 3 થાય. થઈ ગયું સિમ્પલ ફોર્મ. ઉપર લખી દઈએ છીએ ફરીથી આપણે 30x + 24 બરાબર 3x - 3. x વાળા પદને બરાબરની આગળ મૂકવાના અને અચળ પદને બધા બરાબરની પાછળ નાખી જવાના છે. 30x ના 30x 3x ને આગળ લાવો તો -3x થઈ જશે. આ બાજુ -3 તો છે જ અને 24 છે ને એ +24 નું -24 થઈ જાય છે. 30x માંથી 3x ને કાઢો તો કેટલા આવે? 27 આવે. એટલે 27x બરાબર 24 પણ માઇનસમાં, 3 માઇનસમાં, એટલે માઇનસ પ્લસ થાય. 24 + 3 કરો. કર્યું? કેટલા આવ્યા? હા, 27 બરાબર છે, પણ નિશાની માઇનસની મૂકવી પડે, યાદ રાખજો. એટલે અહીંયા આપણો આન્સર શું આવશે મિત્રો? x બરાબર -27 તો છે જ અને છેદમાં ફરી 27. અહીંયા કાપાકાપી કરવાની આપણે એટલે 27 એકા 27 થાય છે. એટલે આપણો જવાબ x બરાબર કેટલો મળે છે આપણને? -1 મળે છે. -1 આપણો ઉકેલ થઈ ગયો, x ની કિંમત થઈ ગઈ. ચાલો આગળ ભાગીએ છીએ આપણે, દાખલા નંબર બીજા તરફ આગળ વધીએ છીએ. આમાં પણ સેમ વસ્તુ કરવાનું છે. આગળની કિંમત જેવી છે ને એવી એવી રાખો. આ પાછળ થોડુંક સોલ્વ કરીએ આપણે. તો x - 5/3 બરાબર અહીં જોજો ખાસ, x - 3/5 છે, પણ બિચારું 2 છે, કેવું છે? એકલું છે. તો નીચે શું મૂકી દેવાનું? (1). હવે 1નો ગુણાકાર અહીંયા અને 5નો ગુણાકાર અહીંયા. આગળ તો જેવું છે ને એવું ને એવું જ રહેવા દો, એને કશું જ ના કરશો. એટલે અહીંયા x - 5/3 અહીંયા બહુ ચેન્જ કરીએ. 1 × x - 3 એટલે x - 3 જ થશે. અહીંયા માઇનસનું માઇનસ, 5 × 2 કરો એટલે 5 × 2 = 10 થશે અને છેદમાં છેદનો ગુણાકાર 5 એકા 5 થાય છે.
ચાલો આગળ જોઈએ, હવે સોલ્વ કરીએ આને આપણે. તો x -5/3, અહીંયા એક્સના એક્સ રહેવા દેવાના અને -10 -3, -10 -3 કરો તો કેટલા આવશે? -13 આવશે અને એના છેદમાં 5 આવશે. હવે આપણે પહેલાં કર્યું એવી રીતે આ ઉપરના પદ લખી જ દેવાના છે આપણે, x -5 વચ્ચે બરાબર અને અહીંયા x -13. હવે આ 5 છેદમાં અહીંયા ક્યાં આવશે ગુણાકારમાં? અહીંયા, અને 3 અહીંથી અહીંયા કૂદકો મારી દઈશે. 5 × x કરો એટલે 5x થાય અને 5 × 5 કરો એટલે 25 થાય. એવી રીતે 3 × x કરો એટલે 3x થાય અને 3 × 13 કરો એટલે 39 થાય. ચલો લખી દઈએ છીએ અહીંયા ફરીથી, 5x - 25 બરાબર 3x - 39. 5x ના 5x રહેવા દેવાના છે આપણે અને 3x ને આગળ લઈ આવો તો -3x થઈ જાય છે. એવી રીતે -39 તો છે જ અને -25 છે ને એ +25 થઈ જાય છે. 5x માંથી 2x કાઢો એટલે 2x થશે અને 39 માંથી 25 ને કાઢવાના છે. ચાલો કાઢો તો 9 માંથી 5 જાય એટલે 4 વધે, 3 માંથી 2 જાય એટલે 1 વધે. નિશાની મોટી સંખ્યાની એટલે કે 39 આગળ માઇનસ એટલે જવાબ પણ આપણો માઇનસમાં જ આવે. એટલે x બરાબર -14/7 વધી રહ્યા છે. કાપાકાપી કરવાની છે આપણે હવે. 7 × 2 = 14 એટલે અહીં આપણે એક્સની કિંમત કેટલી મળે છે? x બરાબર -2 મળી જાય છે. ચાલો આગળ વધીએ છીએ આપણે. દાખલો બીજો પણ પૂરો કરી નાખ્યો. દાખલા નંબર 3 જુઓ. એમાં પહેલાં આપણે બરાબરની આગળનું સોલ્વ કરીએ છીએ. x -5/3 ઓછા x -4/4 બરાબર x/2 -1. બિચારું એકલું એક જ છે તો છેદમાં 1 મૂકી આપીએ ને. ચલો મિત્રો, અહીંયા 4નો ગુણાકાર આપણે અહીંયા કરવાનો અને 3નો ગુણાકાર આપણે અહીં કરવાનો. ભૂલ ના પડે એટલા માટે આપણે શું કરીએ છીએ? 4નો ગુણાકાર અહીંયા 4 બ્લુમાં લખીએ છીએ અને આ પદ કૌંસમાં એટલે કે x -5. ત્યાર પછી માઇનસનું માઇનસ કરવાનું અને હવે આ 3નો ગુણાકાર અહીંયા એટલે 3 લખીને પાછું આ વાળું પદ લાલથી લખીએ x -4 અને ત્યાર પછી છેદનો પણ ગુણાકાર એટલે કે 3 × 4 કરો એટલે 12 થશે. એવું સમય પણ કરવાનું. 1 × x એટલે x જ થાય, ઓછા 2 × 1 એટલે 2 જ થાય અને છેદમાં 2 × 2 થાય. સોલ્વ કરીએ અને હવે મસ્ત રીતે આપણે જોજો અહીંયા ખાસ. 4 × x કરો એટલે 4x ઓછા 4 × 5 કરો એટલે 4 × 5 = 20 ઓછા 3 × x એટલે 3x. પણ અહીં જો ધ્યાન આપજો, અહીંયા માઇનસ નહીં લખાય પણ પ્લસ લખાશે. કેમ ખબર છે? કારણ કે આ માઇનસ અને આ પણ માઇનસ, માઇનસ પ્લસ એટલે 3 × 4 = 12. આ જગ્યાએ ખાસ ભૂલ ના કરતા, બરાબર? એટલા માટે આપણે બ્લુથી કરી દઈએ, જો તમને બતાવવા માટે બ્લુથી કરી દઈએ છીએ, બરાબર છે. ચાલો નીચે 12 તો છે જ આપેલા આપણને. આ બાજુની સાઈડ પર x -2 આપેલા છે છેદમાં 2. મિત્રો અહીં પણ છેદનો ઉડી શકે છે. ઉડાવવું હોય તો જો આવું થઈ શકે, આપણે કરવું હોય તો કે 2 × 12 આવું પણ ઉડી શકે છે, ઉડાવી દેવાનું. હવે 4x પ્લસમાં અને 3x માઇનસમાં એટલે 4 માંથી 3 જાય કેટલા વધે? માત્ર x વધે. -20 અને +12, માઇનસ પ્લસ માઇનસ 20 માંથી 12 જાય કેટલા વધશે? 8 વધશે, પણ -8 વધશે. છેદમાં કેટલા છે? અહીંયા 6 છે. આ બાજુ માત્ર x -2 છે. આ 6નો ગુણાકાર અહીં થઈ જશે એટલે x -8 બરાબર 6 × x -2. x -8 બરાબર અહીંયા ગુણાકાર 6 × x એટલે 6x અને 6 × 2 એટલે 6 × 2 = 12 થાય. 6x ને આગળ લઈ આવો તો x -6x બનશે અને આ બાજુ -12 તો છે જ અને -8 હવે પ્લસ થઈ જશે બરાબરની પાછળ જઈને. +x -6 એટલે -5x થાય અને 12 માઇનસમાં છે અને 8 પ્લસમાં છે તો પ્લસ માઇનસ થાય. કેટલા આવે? -4. બંને જગ્યાએથી માઇનસને કહેવાનું કે નીકળી જાય ભાઈ. એટલે અહીં શું વધશે? આપણે 5x બરાબર 4 વધશે એટલે x બરાબર 4/5 આપણો ઉકેલ મળી જાય છે. ચાલો આગળ વધીએ છીએ આપણે. હવે દાખલા નંબર 4 કરીએ છીએ. x -1 જેવું છે ને તેવું અત્યારે રહેવા દેવાનું. x -1 અહીંયા જોજો હવે ખાસ. x -1 છે અહીંયા એના છેદમાં 2. એવી રીતે અહીંયા x -2 એના છેદમાં 3. આપણે ખબર ને શું કરીએ છીએ? ક્રોસ ગુણાકાર કરીએ છીએ. 3નો ગુણાકાર અહીંયા કરવાનો અને 2નો ગુણાકાર આપણે અહીંયા કરવાનો. જોજો કરું છું, બરાબર છે.
આ તો જેવું છે ને એવું રાખીએ અત્યારે આગળની કિંમત, એટલે એક્સ માઇનસ 1 બરાબર, જોજો ખાસ આ 3નો ગુણાકાર અહીં કરીએ એટલે 3 ગુણ્યા એક્સ માઇનસ 1 વચ્ચે માઇનસ, અને હવે 2નો ગુણાકાર અહીંયા એટલે 2 ગુણ્યા એક્સ માઇનસ 2 અને છેદનો ગુણાકાર આપણે કરવાનો છે એટલે 2 ગુણ્યા 3 2 તરી 6. હવે શું કરીશું? ચલો હવે સોલ્વ કરીએ આને આપણે. આગળ એક્સ માઇનસ 1 તો એક્સ માઇનસ 1 જ રહેશે. 3નો ગુણાકાર બંને જગ્યાએ કરવાનો, 3 ગુણ્યા એક્સ અને 3 ગુણ્યા માઇનસ 1. 3 ગુણ્યા એક્સ એટલે 3x ઓછા 3 ગુણ્યા 1 એટલે 3. એટલે માઇનસનું માઇનસ અને 2 ગુણ્યા એક્સ એટલે 2x થશે. માં માઇનસ અને આ પણ માઇનસ, એટલે હવે અહીંયા માઇનસ નહીં પણ હવે અહીંયા પ્લસ આવશે, અને 2 ગુણ્યા 2 કરો એટલે 4 થશે. અને છેદમાં જે 6 છે ને તો આપણે લખવાના જ છે હજી તો. હવે આ વાળા પદને સોલ્વ કરીએ. ચાલો એક્સ માઇનસ 1 આગળ તો છે જ, બિચારું લટકી રહ્યું છે. 3x માંથી 2x ને માઇનસ કરો, ચાલો તો માત્ર ને માત્ર x વધશે. -3 અને +4 એટલે પ્લસ માઇનસ માઇનસ, 4 માંથી 3 કાઢો એટલે કેટલા વધે? 1 વધે. નિશાની મોટી સંખ્યાની એટલે કે પ્લસ, અને છેદમાં 6. હવે મિત્રો 6 છે ને 6 ઉપર અહીંયા ગુણાકાર થઈ જશે, ખાસ સમજો. એટલે 6નો ગુણાકાર અહીંયા થઈ જશે ઉપર x માઇનસ 1 સાથે, x માઇનસ 1 સાથે, પાછળ x પ્લસ 1 તો છે જ. ચલો 6 ગુણ્યા x એટલે 6x માઇનસ 6 એકા 6 બરાબર x પ્લસ 1. x ને આગળ લઈ આવો એટલે માઇનસ થઈ જાય, 6x માઇનસ x બરાબર 1, અને માઇનસ 6 છે હવે પ્લસ 6 બની જશે, એટલે 6x માઇનસ x કરો ને એટલે કેટલા આવે? 5x આવે. એટલે અહીંયા 5x બરાબર 1 પ્લસ 6 એટલે 7 થશે. અહીં મિત્રો તમે જોજો x બરાબર શું આવશે? આપણો જવાબ 7/5 આવશે. આના કંઈ ભાગ પડી શકવાના છે નહીં, એટલે આવું આપણે રહેવા દેવાનું છે. ચલો આગળ વધીએ છીએ આપણે ધીરે ધીરે. હવે ચલો ફરીથી x પ્લસ 7 માઇનસ 8x/3. અત્યારે 7 ને મારો ગોળી, અત્યારે આપણે આને ભેગા લઈ લઈએ. જોજો x માઇનસ 8x/3 અને પ્લસ 7 ને પાછળ મૂકી દઈએ. અત્યારે પ્લસ 7 શું કરી દઈએ આપણે અત્યારે પાછળ, અને બરાબરની પાછળ શું છે તો કે 17 માઇનસ 15x/6. પહેલાં આપણે ખાલી આ બે પદને સોલ્વ કરીએ. છેદમાં કંઈ નથી એટલે આપણે 1 મૂકી દેવાનું. ચલો પહેલાં આપણે ખાલી આ બે જ પદ સોલ્વ કરીએ. 7 ને અત્યારે સાઈડ પર જ રાખો. 3 ગુણ્યા x એટલે 3x ઓછા 1 ગુણ્યા 8x એટલે 8x જ થશે, અને છેદમાં 3 એકા 3 પ્લસ 7 બરાબર 17 માઇનસ 15x/6. અહીં પણ છેદમાં કંઈ નહીં એટલે આપણે 1 મૂકી શકાય. હવે તમે જોજો કે અહીંયા 3x માઇનસ 5x કરો એટલે કેટલા આવે? -5x થઈ ના છેદમાં 3 પ્લસ 7/1 બરાબર 17 માઇનસ 15x/6. ચલો હવે શું કરીએ? ચલો ફરી કરી દઈએ ક્રોસ ગુણાકાર. એટલે 1 ગુણ્યા -5x એટલે -5x જ થશે. એવી રીતે 3 ગુણ્યા 7 એટલે 3 × 7 = 21, અને છેદમાં 3 એકા 3. અહીંયા 17 ઓછા 15x/6. જો મિત્રો તમને એક વસ્તુ સમજાવું છું, ટ્રીક સમજાવું છું કે આ 6 છે એને ઉડાવવા માટે મારે મિત્રો અહીં પણ 6 કરવા પડે. સમજો ખાસ, આ 6 છે ને, આ 6 ને મારે કેન્સલ કરવા માટે અહીં પણ મારે 6 કરવા પડે. તો હું શું કરું તો 6 થાય? તો સિમ્પલ છે કે આ 3 ને હું 2 વડે ગુણી કાઢું તો થઈ જાય. તો સિમ્પલ છે કે ભાઈ નીચે છેદને જો 2 વડે ગુણું ને તો આને પણ મારે 2 વડે ગુણી દેવા પડે. તો આપણે એવું કરીએ જેના કારણે છેદમાં 6 આપણને મળી જાય અને ઇઝીલી 6 કેન્સલ થઈ જાય. ચાલો કરી દઈએ છીએ આપણે, 2 વડે ગુણી દઈએ છીએ. તો -5x ને 2 વડે ગુણો તો કેટલા આવે? -10x પ્લસ 21 ને 2 વડે ગુણો તો કેટલા આવે? 21 દુ 42, અને છેદમાં 6 તો છે જ. અને આ બાજુની સાઈડ પર જગ્યા અહીંયા ઓછી પડશે મિત્રો. 1 મિનિટ આપણે એક કામ કરીએ. ચલો અહીંથી કરીએ, નજીકથી કરીએ આપણે એટલે થઈ જશે. ચલો અહીંયા જોજો, -5x ગુણ્યા 2 એટલે -10x પ્લસ 21 ગુણ્યા 2 એટલે 42, અને છેદમાં 3 ગુણ્યા 2 એટલે 6. એવી રીતે સેમ ટુ સેમ 17/17 માઇનસ 15x અને એના છેદમાં કોણ આવશે? 6 આવશે. થઈ ગયા બંને જગ્યાએ સેમ કિંમતો 6 અને 6. એટલે આને આપણે હવે પ્રેમથી ઉડાવી શકીએ છીએ, બરાબર ને? ઉડાવવા માટે જ આપણે આવું કર્યું હતું.
હવે અહીંયા જોજો -10x + 42 બરાબર 17 -15x. આ 15x ને આગળ લઈ આવો અને 42 ને પાછળ નાખી આવો એટલે -10x + 15x બરાબર 17 તો પાછળ જ છે અને 42 ને પાછળ લાવો એટલે -42 થઈ જાય. 15 પ્લસમાં છે ને 10 માઇનસમાં છે એટલે 15 - 10 એટલે કેટલા આવે 5x અને 17 - 42 કરવાના છે આપણે. તો 42 માંથી 17 ને માઇનસ કરવાના 12 થાય ને અહીંયા 3 થાય, અહીંયા 5 અને 2 કેટલા આવે છે 25 આવી રહ્યા છે. પણ કે 25 કેવા આવશે મિત્રો માઇનસમાં આવશે -25 એટલે x બરાબર -25/5 કેન્સલ કરીએ બધું આપણે 5 છંગ 30 એટલે આપણો જવાબ x બરાબર -6 આવી રહ્યો છે. ક્લિયર છે મિત્રો? ચાલો આગળ ભાગીએ આપણે હવે. ચલો અહીં 4 છે ને અહીંયા 3 છે તો પહેલાં આપણે એનું સોલ્વ કરી દઈએ છીએ, પછી પાછળનું જોઈશું આપણે બધું. 3x - 2 ના છેદમાં 4 ઓછા 2x + 3 ના છેદમાં 3 બરાબર 2 ના છેદમાં 3 અને x બિચારું એકલું છે તો છેદમાં એને 1 આપી દઈએ. ચાલો હવે અહીંયા કરી દઈએ આપણે મિત્રો 3નો ગુણાકાર અહીંયા અને 4નો ગુણાકાર અહીંયા. તો 3નો ગુણાકાર કરીએ સૌથી પહેલાં આની સાથે એટલે 3x - 2 ઓછા 4નો ગુણાકાર આપણે અહીં કરી દઈએ છીએ. હવે 4નો ગુણાકાર અહીં કરીએ એટલે એક જ મિનિટ આપણે છે ને બ્લુ પેનથી કરીએ. 4 અહીંયા 2x + 3 અને છેદનો ગુણાકાર 4 તરી 12. એવી રીતે અહીંયા પણ સેમ 2 × 1 એટલે 2 ઓછા 3 × x એટલે 3x અને છેદમાં 3 × 3. હવે જોજો ખાસ ગુણાકાર કરી દઈએ. અહીંયા 3 × 3 એટલે 3 તરી 9x -3 દુ 6 -4 દુ 8x અને અહીંયા પ્લસનું શું બનશે હવે માઇનસ, અને માઇનસ પ્લસ માઇનસ થાય 4 તરી 12. છેદની અંદર 12 તો છે જ પાછા બરાબર 2 -3x ના છેદમાં 3. 9x માંથી 8x ને કાપો એટલે માત્ર ને માત્ર x વધશે. -12 - 6 કરો એટલે -18 થશે અને છેદમાં 12 થશે. અહીંયા 2 -3x ના છેદમાં 3. અહીંયા મિત્રો આપણે કાપી દઈએ. જો નીચે આ 3 ચોક 12 બંને જગ્યાએ છેદ સમાન એટલે છેદને આપણે ગુડાવી શકીએ છીએ બરાબરની એક બાજુ હોય તો હવે શું બચી રહ્યું જો તમે અહીંયા x - 18 ના છેદમાં 4 વધ્યા લખી દઈએ. અહીંયા આપણે x - 18 ના છેદમાં 4 વધ્યા છે અને આ બાજુની સાઈડ પર 2 - 3x વધ્યા છે. 2 - 3x વધી રહ્યા છે. આ 4નો ગુણાકાર અહીંયા ઉપર થઈ જાય એટલે કે x - 18 બરાબર 4 × 2 - 3x. લાઈન કરી દઈએ છીએ આપણે અહીંયા ઊભી. ચલો x - 18 4 × 2 એટલે 4 દુ 8 થાય અને 4 તરી 12 થાય એટલે 12x છે. -12x ને આગળ લઈ આવો તો +12x થઈ જશે. 8 તો પાછળ છે જ અને -18 શું બનશે હવે +18 બનશે. 12 ને 1 કેટલા આવે 13 આવે 13x અને 18 + 8 26 થાય એટલે મિત્રો અહીંયા x બરાબર 26 ના છેદમાં 13 થાય તો 13 દુ 26 એટલે કે આપણો આન્સર કેટલો આવશે અહીંયા 2 આવશે. કેટલો આવશે 2 આવશે. ચલો આગળ વધીએ છીએ અને ખૂબ સિમ્પલ દાખલો આવી ગયો છે બરાબર. છેદ બેદ કંઈ છે નહીં, ડાયરેક્ટ જ આપણે કામ કરવાનું છે. ચલો જો આ 5નો ગુણાકાર અહીં પણ થાય અને 5નો ગુણાકાર આપણે અહીં પણ કરવાનો, બંને જગ્યાએ કરવાનો. 5 × 2x એટલે 5 દુ 10x પ્લસ 5 × 1 એટલે 5 × 5 થશે બરાબર. 3નો ગુણાકાર અહીં પણ થાય ને 3નો ગુણાકાર અહીં પણ થાય એટલે 3 × x એટલે 3x થાય ઓછા 3 × 3 એટલે 9 થાય -4 × x એટલે 4x પણ અહીંયા માઇનસ પ્લસ માઇનસ ધ્યાન આપજો 4 દુ 8 થાય બરાબર છે. બધું ક્લિયર કરી નાખ્યું. હવે એક કામ કરીએ, x વાળા બધા પદ બરાબરની આગળ નાખીએ અને અચળ સંખ્યા બધી બરાબરની પાછળ જવા દઈએ. તો 10x તો આગળ જ છે તો 10x નું 10x રહેવા દો. 3x બરાબરની પાછળ પ્લસમાં છે, આગળ લાવો તો -3x થઈ જશે. એવી રીતે -4x માઇનસમાં છે એ હવે +4x થઈ જશે બરાબર. હવે અચળ સંખ્યામાં -9 તો પાછળ જ છે
-8 પાછળ જ છે, પણ +5 ને પાછળ લઈ જવા માટે -5 કરવા પડે, બરાબર ને? ચલો 10માંથી 3 કાઢો તો કેટલા વધે મિત્રો? 10માંથી 3 કાઢો તો 7 વધે, અને 7 + 4 કેટલા થાય? તો 7 + 4 કરો એટલે 11 થાય, એટલે અહીંયા 11x થશે, બરાબર છે? ના ખબર પડી? ચાલો વાંધો નહીં, ફરી સમજાવું. 10x - 3x તો કેટલા આવે અહીંયા? 7x, અને +4x તો છે જ અહીંયા. પડી ખબર હવે? હા, ચલો આ બેને પહેલાં જુઓ. -9 -8 એટલે માઇનસ પ્લસ થાય, 9 + 8 કરો એટલે 17 આવે, એટલે -17 અને -5 તો છે જ પાછળ. 7 + 4 કરો એટલે 11x થાય, અને આ બાજુ -17 -5 કરો એટલે -22 થઈ જશે. એટલે અહીં શું બચે છે? તો x બરાબર -22/11 બચે છે. બસ કાપાકૂપી કરીએ હવે. 11 દુ 22 થાય છે, એટલે અહીં આપણો જવાબ x બરાબર શું આવશે? -2 આવશે. x બરાબર -2 આપણો આન્સર થાય છે. ચાલો આગળ વધીએ. દાખલા નંબર 8 પર પહોંચી ગયા છે આપણે હવે. એ બરાબર સેમ ટુ સેમ જ પહેલાં જેવું કરવાનું છે આપણે. 15નો ગુણાકાર x સાથે અને 15નો ગુણાકાર 4 સાથે કરીએ. 15 × x એટલે 15x ઓછા 15 × 4 એટલે 15 × 60. પ્લસ છે એટલે બધું કંઈ ચેન્જ કરવાની જરૂર નહીં પડશે. પ્લસનું પ્લસ જ રહેશે. 5 × x એટલે 5x થશે, પ્લસ 5 × 6 કરો એટલે 5 × 30 થશે. આ બાજુ 2 × x કરો એટલે 2x થાય, અને 2 × 9 કરો એટલે -18 થશે. x વાળા પદને બરાબરની આગળ જ રાખવાના છે, એટલે 15x આગળ જ છે, 5x આગળ જ છે, બરાબર. પણ આ 2x ને આગળ લાવો એટલે -2x થઈ જશે. એવી રીતે -18 તો પાછળ જ છે ને ઓલરેડી, પણ આ -60 અને +30 ને પાછળ જવા દઈએ તો -60 છે હવે +60 બનશે, અને +30 છે -30 બની જાય છે. ચલો અહીંયા 15 + 5x એટલે 15 ને 5 20x -2x બરાબર -18 + 30. 60માંથી આપણે 18 ને માઇનસ કરવાના છે. ચલો કેટલા આવશે? 60માંથી 18 ને કાપો તો 2 વધશે, અને અહીંયા કેટલા? 5 એટલે 4 વધશે. કેટલા વધશે મિત્રો? 42 વધે છે. 42 આપણો આન્સર આવે છે, પણ કેવો 42? +42 આવશે, કારણ કે 60 મોટી સંખ્યા છે, પ્લસમાં છે એટલા માટે. 20માંથી 2 કાઢો એટલે 18 થાય, 18x. આ બાજુ 42માંથી 30 કાઢો એટલે કેટલા આવે? 12 આવે, +12. એટલે x બરાબર 12/18. કાપાકૂપી કરવાની છે આની અંદર. 12ના ભાગલા પાડો એટલે 6 દુ 12, અને 18ના ભાગલા પાડો એટલે 6 તરી 18 થાય છે. કેન્સલ કરો એટલે 6 6 ઉડી જશે, એટલે આપણો જવાબ કેટલો આવશે? x બરાબર 2/3 આપણો એક્સનો જવાબ થઈ જાય છે. ચાલો આગળ વધીએ છીએ. દાખલા નંબર 9 તરફ આપણે આવી રહ્યા છે ધીરે ધીરે. 3 × 5 અને 3 × 7, 3 × 5 15 એટલે 15x, અને 3 × 7 એટલે 3 × 7 21. માઇનસ છે એટલે અંદરનું ચેન્જ કરવું પડશે, યાદ રાખજો. 4 × 8 4 × 8 32x, અહીંયા માઇનસનું પ્લસ થઈ જશે, અને 13 × 4 52 થઈ જશે. એવી રીતે 9x × 2 કરો એટલે 9 દુ 18x થઈ જાય, ઓછા 11 × 2 એટલે 22 થાય, -17 -17 જ રહેશે. ચલો પહેલાં આપણે અંદરના સોલ્વ કરી દઉં છે આ વખતે. 15x પ્લસ અને -32x એટલે પ્લસ માઇનસ થાય, કે -17x થશે. એવી રીતે -21 અને +52 એટલે 52માંથી 21ને માઇનસ કરો એટલે 2માંથી 1 જાય એટલે 1 વધશે, 5માંથી 2 જાય એટલે 3 વધશે. નિશાની મોટી સંખ્યાની એટલે કે 52 આગળ પ્લસ એટલે પ્લસ. એવી રીતે અહીંયા 18xનું 18x રહેવા દેવાનું છે. -22 -17, 22 અને 17 ને પ્લસ કરો એટલે 9 અને 3 39 આવી રહ્યા છે, પણ -39 થાય છે. ચલો હવે આને આગળ લઈ આવો એટલે -17x + 18 છે એ -18x થશે. એવી રીતે 39 માઇનસ તો પાછળ જ છે ઓલરેડી, પણ +31 ને પાછળ જવા દો ને તો -31 થઈ જાય છે. 17 પણ માઇનસમાં અને 18 પણ માઇનસમાં, એટલે માઇનસ પ્લસ થાય. 17 + 18 કરો એટલે 17 દુ 34 ને 1 35, -35x થશે. એવી રીતે 39 પણ માઇનસમાં, 31 પણ માઇનસમાં છે. 9 ને 1 10 થાય, 3 ને 3 6 એટલે 70 આવશે, પણ -70 આવશે. બંને જગ્યાએ માઇનસને કેન્સલ કરી નાખો. અહીં શું બચે છે હવે? 35x બરાબર 70 બચે છે.
એટલે એક્સ બરાબર 70 તો છે જ, અને 35 ક્યાં આવશે? એના છેદમાં. કાપાકૂપી કરવાની છે આપણે. અહીંયા 35 દુ 70 થાય છે, એટલે અહીંયા એક્સની કિંમત આપણને કેટલી મળી મિત્રો? 2 મળી ગઈ છે. ચાલો આગળ ભાગીએ. દાખલા નંબર છેલ્લો 10મો, બરાબર. પછી આપણે અહીંયા સ્વાધ્યાય 2.2 ને પૂરું કરીએ છીએ, અને આ પણ એકદમ સિમ્પલ દાખલો છે, બરાબર છે. ચલો જોજો, અહીંયા 3નો ગુણાકાર અહીંયા અને 3નો ગુણાકાર અહીં બંને જગ્યાએ કરવાનો. એવી રીતે સેમ 2નો ગુણાકાર એક સાથે પણ થાય, 2નો ગુણાકાર એક સાથે પણ થાય, 4નો ગુણાકાર અહીં થાય, 4નો ગુણાકાર અહીં પણ થાય. હવે તમને બધાને ખબર પડી ગઈ હશે, એટલે લખવાની કોઈ જરૂર નથી. ચલો 3 ગુણ્યા એક્સ કરો એટલે 3 એકા 3, 3x ઓછા 3 ગુણ્યા 1 એટલે 3 એકા 3, પ્લસ છે એટલે અંદર કંઈ ચેન્જ નહીં આવે. 2 ગુણ્યા એક્સ એટલે 2x પ્લસ 2 ગુણ્યા 1 એટલે 2. આ બાજુ 4 ગુણ્યા એક્સ એટલે 4x ઓછા 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8, અને પ્લસ 5 તો અહીંયા છે જ. 3x પ્લસમાં અને 2x એ પ્લસમાં છે, બધું પ્લસ પ્લસ એટલે પ્લસ થઈ જાય. 3 ને 2 5x, -3 પ્લસ 2 એટલે -1 આવે, બરાબર ને. માઇનસ પ્લસ માઇનસ થાય, 3માંથી 2 જાય એટલે 1 વધે, નિશાની મોટી સંખ્યાની. હવે તમને કહેવાની મારે કોઈ જરૂર છે નહીં. -8 અને +3, બોલો તો શું આન્સર આવે? -8 + 5, બોલો કેટલા આવ્યા? હા બરાબર છે, -3. 4x ને આગળ લઈ જાઓ, -1 ને પાછળ લઈ જાઓ, એટલે 5x આગળ જ રહેશે, અને -4x થઈ જશે આગળ આવીને. આ બાજુ -3 તો છે જ, અને -1 છે, હવે +1 થઈ જશે. 5x માંથી 4x કાઢો એટલે માત્ર ને માત્ર x વધશે, અને -3 + 1 કરો એટલે -2 ઇઝ અવર રાઈટ આન્સર થઈ જાય છે. તો મિત્રો અહીં આપણા સ્વાધ્યાય 2.2 તમામે તમામ દાખલાઓ, બરાબર, તમામે તમામ દાખલાઓ મિત્રો પૂરેપૂરી તમને સમજૂતી આપેલી છે, તમને સમજાવેલા છે. બધા જ વિદ્યાર્થીઓ મિત્રો ક્લિયર કટ થઈ જાય ને એવી રીતે આપણે સમજાવેલા છે, કે તમને બધા જ સ્ટેપ ક્યારે માઇનસ માઇનસ પ્લસ થાય ને ક્યારે બધું શું થાય છે, આગળ આવો શું થાય, પાછળ લઈ જાય શું થાય, બધા જ સ્ટેપ તમને મિત્રો સમજાવેલા છે. તો ખાસ જો તમને વિડીયો મારો ગમ્યો હોય ને તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા મિત્ર વર્તુળમાં મારા વિડીયોને શેર કરી આપજો. અને ખાસ મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ ખાસ તમારા પ્રતિભાવો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે હવે સ્વાધ્યાય 2.2 તો પતી ગયું છે ને, એટલે હવે સ્વાધ્યાય 2 કરાવીશું, અને એક જ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2 ને પણ પૂરેપૂરું સમાપ્ત કરી દેવાના છે. તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી દાખલાઓની પ્રેક્ટિસ કરજો અને સારામાં સારા માર્ક્સ લાવવાનો પ્રયત્ન પણ કરતા રહેજો.